ભારત આદિવાસી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં દાહોદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। આજરોજ તારીખ 4/7/2026ના રોજ દાહોદ કલેક્ટર કચેરી ખાતે ભારત આદિવાસી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું। ડેડિયાપાડાના લોકપ્રિય આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સહિત 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેના વિરોધમાં અને ધારાસભ્યશ્રીના સમર્થનમાં આદિવાસી સમાજ અને પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબને સંપૂર્ણ સમર્થન જાહેર કરવા અને આ મામલે યોગ્ય ન્યાયની માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। આવેદનપત્રની નકલ માનનીય રાષ્ટ્રપતિ શ્રી, વડાપ્રધાન શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને પણ રવાના કરવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર સંજય ભાભોર। જોહાર, જય ભીલ પ્રદેશ। આજરોજ અમે દાહોદ જિલ્લા ભારત આદિવાસી પાર્ટી તરફથી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા આવ્યા છીએ કે અમારા જે સમાજનો બુલંદ અવાજ છે, પોતાની આમ આદમી પાર્ટીની અંદર જળ જંગલ જમીન અને ભીલ પ્રદેશના એજન્ડા નથી, તેમ છતાં પોતાની પાર્ટીથી ઉપર ઉઠીને અમારા સમાજ સાથે જળ જંગલ જમીન અને ભીલ પ્રદેશના મુદ્દાને ખુલ્લીને સમર્થન આપતા હોય એવા અમારા સમાજના લડાયક શિક્ષિત યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે તેમનો અવાજ દબાય, તેમની સાથે અન્ય 9 લોકોને પણ જે કોર્ટ દ્વારા જે સજા આપવામાં આવી છે તેને અમે વખોડીએ છીએ અને આ જે સજા છે તેમાંથી જલ્દી તેઓ જેલમાંથી મુક્ત થાય અને આવી રીતે અમારા સમાજનો કોઈ પણ યુવા વર્ગ હોય જે અવાજ ઉઠાવતો હોય તેને આ સરકાર દ્વારા દબાવવામાં ન આવે તે બાબતે અમે આવેદન આપ્યું છે અને અમારા જે આદિવાસી સમાજના ધારાસભ્ય છે તેઓનું કદ, ચૈતરભાઈનું કદ એટલી લોકચાહના વધી ગઈ છે કે તેઓ ભવિષ્યની અંદર મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર છે। તો અહીંયા અમને પક્ષ અને વિપક્ષ તમામ પાર્ટીઓ પર અમને અહીંયા શંકા છે કે તેમને ભવિષ્યમાં મુખ્યમંત્રી ન બનવા દેવાનું પણ ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર થઈ રહ્યું હોય એવી અમને પ્રબળ શંકા છે। આપનું નામ? ડામોર દિવ્યકાંત, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત। આજ રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન આપ્યું છે। આ આવેદનનો અમારો વિષય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માન્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને અન્ય 9 વ્યક્તિઓને સેશન કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે। આ ઘટનાને લઈ અને અમારા આદિવાસી સમાજની અંદર એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગુજરાત નહીં, દેશની અંદર આદિવાસી સમાજનો જો અવાજ બનીને કોઈ બે નેતા ઉભર્યા હોય તો સંસદની અંદર ભારત આદિવાસી પાર્ટીના માન્ય રાજકુમાર રોજજી, ડુંગરપુર સાંસદ જેવા આદિવાસી સમાજના હક અધિકારો માટે સંસદમાં અવાજ ઉઠાવે છે અને ગુજરાત રાજ્યની અંદર અમારા આદિવાસી સમાજનો અવાજ બની અને ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના એ ભીલ પ્રદેશની માંગ હોય કે જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય, આ તમામ બાબતો માટે હર હંમેશ સમાજ સાથે રહી અને વિધાનસભાની બહાર સમાજનો અવાજ બનીને અવાજ ઉઠાવતા રહ્યા છે। આવા ચૈતરભાઈ વસાવા એકમાત્ર એવા ગુજરાતની અંદર નેતા છે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી સીટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યોમાં કે જેઓ આદિવાસી સમાજનો અવાજ રસ્તાથી માંડીને વિધાનસભા સુધી ઉઠાવે છે। આજ રોજ ગુજરાત રાજ્ય અને ભારત દેશના જેટલા પણ એસટી સીટ ઉપર એટલે કે આદિવાસી વિસ્તારના અંદર આદિવાસી સીટ ઉપર સંસદ સભ્યો બન્યા છે કે જે ધારાસભ્યો બન્યા છે એમને આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે। કારણ કે આદિવાસી સમાજનો અવાજ આ ચૈતરભાઈના ઉપર કાર્યવાહી નથી, આ સમાજનો એક અવાજ દબાવવાની ક્યાંક ને ક્યાંક કોશિશ થતી હોય
એવો મારા સમાજને લાગી રહ્યો છે. સમાજની લાગણી છે કે ભાઈ આ જે ઘટના બની છે એમાં ચેતરભાઈ વસાવા કોઈ પણ પક્ષમાં હોય પણ પક્ષથી ઉપર ઉઠીને અમે ભારત આદિવાસી પાર્ટી એમને આ બાબતે ક્યાંક ને ક્યાંક મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે અને આનો કોઈ યોગ્ય ઉકેલ લાવે એવી અમે ભારત આદિવાસી પાર્ટી વતી અપેક્ષા રાખીએ છીએ. આ ઘટના માત્ર ચેતરભાઈ વસાવા સાથે બને છે એવું નહીં, પણ ભારતની અંદર કોઈ પણ આદિવાસી નેતા ચાહે કોઈ પણ પક્ષમાં હોય અને અન્ય કોઈ પણ એસસી ઓબીસી માઇનોરિટી સમાજના નેતાઓ પણ હશે અને એમની સાથે પણ આવી ક્યારેક પણ ઘટના બનશે તો ભારત આદિવાસી પાર્ટી એમના પડખે પણ એમના અધિકારોની રક્ષા માટે ઊભી રહેશે. એટલે આજ રોજ અમે આવેદન આપ્યું છે અને આવનાર સમયમાં ભારત આદિવાસી પાર્ટી આ બાબતે આગળ શું સ્ટેન્ડ લે છે એ બાબતે અમે આગળ ચાલીશું અને ચેતરભાઈ ઝડપથી જેલમાંથી બહાર આવે અને સમાજનો અવાજ ફરી ઉઠાવતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આપનું નામ? ડામોર મુકેશભાઈ પારસિંગભાઈ, દાહોદ જિલ્લા પ્રમુખ.